નવલ છે। આજે હું રામાયણનો એક ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ શ્રી રામનો આજ્ઞાપાલન વિશે રજૂઆત કરવા જઈ રહ્યો છું। અયોધ્યાના રાજા દશરથ ખૂબ જ પરાક્રમી અને દયાળુ રાજા હતા। તેમને 4 પુત્રો હતા, શ્રી રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન। ચારેય ભાઈઓમાં ઘણો પ્રેમ હતો, પરંતુ શ્રી રામ સૌથી મોટા અને સર્વગુણ સંપન્ન હતા। તેઓ સત્યવતી, શાંત, વિનમ્ર અને પ્રજાના ખૂબ જ પ્રિય હતા। અયોધ્યાની પ્રજા ઈચ્છતી હતી કે શ્રી રામ જ રાજા બને। એક દિવસ રાજા દશરથે નક્કી કર્યું કે હવે શ્રી રામને અયોધ્યાના રાજા બનાવવા છે। આખી અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ થઈ હતો। લોકો ખુશીથી નાચતા ગાતા હતા, મહેલોમાં સજાવટ થઈ રહી હતી। પરંતુ રાણી કૈકેયીની દાસી મંથરાએ કૈકેયીના મનમાં ઈર્ષ્યા ભરી। તેને કહ્યું કે જો શ્રી રામ રાજા બનશે તો ભરતને કોઈ મહત્વ નહીં મળે। આ વાત સાંભળીને કૈકેયી ગુસ્સે થઈ ગયા। ઘણા વર્ષો પહેલા રાજા દશરથે કૈકેયીને 2 વચન આપ્યા હતા। હવે કૈકેયીએ એ 2 વચન માંગ્યા। પ્રથમ વચન, ભરતને રાજા બનાવો। બીજું વચન, શ્રી રામને 14 વર્ષ માટે વનમાં મોકલવા। રાજા દશરથ આ સાંભળીને દુઃખથી તૂટી ગયા। તેઓ શ્રી રામને ખૂબ જ પ્રેમ કરતા હતા। તેમની આંખોમાં આંસુ આવી ગયા। તેઓ ઈચ્છતા ન હતા કે શ્રી રામને વનમાં જાય। જ્યારે શ્રી રામને આ વાત ખબર પડી ત્યારે તેમને ગુસ્સો કર્યો નહીં, દુઃખ વ્યક્ત કર્યું નહીં અને કૈકેયી પ્રતિ રોષ પણ રાખ્યો નહીં। તેમણે શાંતિથી કહ્યું, પિતાશ્રીનું વચન જ મારું કર્તવ્ય છે। શ્રી રામ માટે પિતાની આજ્ઞા સૌથી મોટી હતી। તેમને રાજમુકુટ છોડ્યો, રેશમી કપડાં ઉતાર્યા અને સાધુ જેવા વસ્ત્ર પહેરી લીધા। માતા સીતાજીએ પણ કહ્યું કે પત્નીનું સ્થાન પતિ સાથે જ હોય છે। તેથી તેઓ પણ શ્રી રામ સાથે વનમાં જવા તૈયાર થઈ ગયા। ભાઈ લક્ષ્મણ પણ પોતાના ભાઈની સેવા માટે સાથે ગયા। જ્યારે શ્રી રામ અયોધ્યા છોડીને જતા હતા ત્યારે આખી પ્રજા રડી રહી હતી। લોકો ઈચ્છતા હતા કે શ્રી રામ પાછા ફરી જાય, પરંતુ શ્રી રામે ધર્મ અને કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો। વનમાં પણ શ્રી રામ હંમેશા સત્ય, દયા અને ધીરજ રાખી। તેમને ક્યારેય ફરિયાદ કરી નહીં, મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંતિથી જીવન જીવ્યું। આ પ્રસંગ આપને ઘણા સુંદર પાઠ શીખવે છે। માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આપેલું વચન ક્યારે તોડવું નહીં, મુશ્કેલીમાં ધીરજ રાખવી જોઈએ, સત્ય અને ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં। શ્રી રામનું જીવન આપણા માટે આદર્શ છે, તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે। ધન્યવાદ। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ।